वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 79। વડતાલ પ્રબોધિનીના ઉત્સવમાં શ્રીહરિએ સૌ સંતો ભક્તોને દર્શન પૂજન અને કથા વાર્તાનું સુખ આપ્યું। जानत है जगदीश सब जनयंतर की बात, गिरधर गढ़पुर से चले न सखा सहित साक्षात। મૂળજી બ્રહ્મચારી કહે છે, હે દાદા ખાચર, જગદીશ્વર શ્રીહરિ તો જીવ પ્રાણી માત્રના અંતરની બધી જ વાત જાણે છે। વડતાલમાં આવેલ પોતાના સંતો ભક્તોના વિયોગને સમાવવા શ્રીહરિ સખાઓને સાથે લઈને ગઢપુરથી વડતાલ જવા માટે નીકળ્યા છે। આ બાજુ બધાએ ભક્તો રાહ જોવે છે, ભગવાનના એકો એક અંગનું ચિંતન કરે છે કે ભગવાનના આવા આવા અંગો હશે, એનું આવું સુખ હશે, હમણાં એના દર્શન થશે, આવી આંખના દર્શન થશે, આવા નાકના દર્શન થશે, આવા ગાલના દર્શન થશે, આવી ભુજા અને આવા ચરણારવિંદના દર્શન થશે આપણને પ્રભુના, એમ બધાએ ભગવાનના વિયોગમાં ઝૂરી રહ્યા છે। અને ભગવાન અંતર્યામી જાણી રહ્યા છે કે મારા વડતાલના ભક્તો બધાએ મને હવે યાદ કરીને પોકારે છે અને એમના વિયોગની વેદનાને હું ટાળું। આપ ભયે અશ્વે અસવારા, સંગે સખા હજારુ હજારા, સોપુની અશ્વ ઉપર ચઢિયાએ, બાજીન કી છબી બરણી ન જાય, બાજીન કી છબી વરણી ન જાય। શ્રીહરિ પોતે અશ્વ ઉપર અસવાર થયા। પ્રભુની સાથે હજારો સખા હતા, સૌ પણ પોતપોતાના ઘોડા અને ઘોડી પર સવાર થયા। તે સમયે ત્યાં ભેગા થયેલા વિવિધ ઘોડા ઘોડીઓની શોભા એવી અદ્ભુત હતી કે એનું વર્ણન મારાથી થઈ શકતું નથી, કવિ કહેશે। એ વર્ણન એ દ્રશ્ય જોઈએ ને ત્યાં જ આહા, વાણી અને મન મૌન પામી જાય છે। એવા દિવ્ય ઘોડાની રાંગમાં બધા સખાઓની વચ્ચે ભગવાન બિરાજતા હતા, કેવા લાગતા હતા। નીલામ જેઠાય રુનવરંગા, રાતા તાતા મત તુરંગા, મેલા હરણા હંસલા રોજા, અરુ આકરા ઉતાવલ સોજા, બાજ બાબરા કચ્છી ઈરાની, આસ્ટ્રેલિયારું અરબસ્તાની,
પવન વેગી પુની પાની પંથા મનુ ઉપજે જબ સાગર મંથા. જે ભગવાન પોતાના સખાઓની સાથે ઘોડાઓની રાંગમાં જ્યારે શોભતા હતા, કેવા હતા એ ઘોડાઓ? તે સર્વે ઘોડાઓમાં નીલા, મજીઠા, નવરંગા, રાતા, તાતા અને મત તથા મૈલા, હરણા, હંસલા, રોજા, આકરા, ઉતાવળા ને હોજા ને બાજ, બાવરા ને કચ્છી, ઈરાની ને ઓસ્ટ્રેલિયન ઘોડીઓ હતી. બોલો, એ વખતે વિદેશી લોકો આવ્યા હતા ને બધા, ત્યાંથી પાછા શિપમાં નાખીને ઘોડાઓ લઈ આવે ને. અમેરિકામાં મેં ઘોડા જોયા દાદા, એટલા ઊંચા ને પહાડી ને પોડા ને લાંબા નો. હા, આખો માણસ છે ને ઊભો એ નીચેથી નીકળી જાય, એટલા ઊંચા. હા, અને કદાવર કોણ જાણે હું ખવડાવતા હોય ભગવાન જાણે, પણ ઘોડા એટલા મોટા ને. હા, રેસના ઘોડાઓ બધા હોય, એ જુદા, એ માવજતવાળા હોય. હા, રેસમાં ચાલે. અહીંયા આપણે ઘોડીઓ બધી પાણીદાર, પાછી કાઠિયાવાડની ઘોડીઓ જેવી તેવી નહીં. ગુજરાતની વાત જુદી, ત્યાં ટૈડા 3 ડફડા માળે તારે માંડ એક ગટર કૂદે નહીંતર પાછી વળે. અને પહેલી તો તમે જો આમ 20-25 ફૂટની આમ કેનાલ હોય ને, એક છલાંગ મારે તો પાર પાર ઠેકી જાય. હો, આ બધી ઘોડીઓ આ એ વખતે મહારાજના સખાઓ પાસે હતી. એ વખતે બધા ઘોડાના શોખીન, બધા ઘોડા તો દરબારો પાસે હોય જ, ઘેરે ઘેર, ભલે બીજું કોઈ ન હોય પણ ઘોડો હોય. અરબસ્થાની આદિ જાતિના ઘોડાઓ હતા, અને ઘોડાઓ પવનના વેગે વેગવાળા ને પાણીમાં પણ ચાલનારા હતા. પાણી જોઈને પાછા ન પડે, પાણીમાં ખાબકે ભૈયા જે આર પાર નીકળી જાય એવા ઘોડા. બાકી ઘણા પાણી જોવે તો ભડકે જાય નહીં, પગ જ ન મૂકે. હા, એવા નહોતા. જાતવાન વળી માનો કે ઘોડાઓનો સાગર મંથન વખતે ઉપજેલ ઉચ્ચેશ્રવા નામના દેવી અશ્વો હોય. આહા, જ્યારે સાગર મંથન થયું દેવો દાનવો વચ્ચે, ને એ વખતે 14 રત્નો નીકળ્યા ને એમાં એક ઘોડો નીકળ્યો તો ઉચ્ચેશ્રવા નામનો ઘોડો. હા, એ ઘોડો તો દેવી ઘોડો હોય ને. આ બધી ઘોડીઓ ને ઘોડાઓ એવા લાગતા હતા કે જાણે દેવતાઓના ઘોડા હોય. જય મંગલાય અરુ પંચ કલ્યાણી, અરુ અવલખ જાતિ મન માની, ઘોરી માણકી રોજી હરણી, તેજન તાજી હંસા બરની, ક્યારી કેસર વાંગળી આન લખી લાડકી લાલ, બેરી બોદલી બીજુરી ચાંગી ઓર ઉતાલ, છબીલી પટી છોગાળી અને મલ્લી મછલી બોદરી, પંખાળી સિંઘાળી ને તીખી સોજી રેડી પુની. લ્યો, આટલી ઘોડીઓમાં મનને ગમે એવી જય મંગલા, પંચકલ્યાણી, ઘોરી, માણકી, રોજી, હરણી, તેજણ અને તાજીઓ, હંસાવરણી ને ક્યાળી, કેસર ને વાંગળી ને લાડકી, લાલ, બેરી, બોદલી, બીજુરી ને ચાંગી ને ઉતાલ, છબીલી, પટીન, છોગાળીન, મલ્લીન, મછલીન, બોદરીન, પંખાળીન, સિંગાળીન, તીખીન, સોજીન, રેડીન, જબાદ અને ફૂલમાળ વગેરે અનેક જાતિની કાબરચિત્રી ઘોડીઓ હતી. લ્યો, આટલી ઘોડીઓના બધા મોટા ચારણ ગઢવીઓએ સપાકરા, ઘોડીઓના સપાકરા હોય લખ્યા છે. હા, અને ઘોડીઓ જે ચાલે ને યુદ્ધ મેદાનનું વર્ણન, હા, તો બાકાજીકી થતી એનાય સપાકરા લખ્યા છે. સપાકરા એક ધાર આમ તાલમાં બોલે, આમ તમને ધાણી ફૂટે એમ શબ્દો બોલ્યો. હા, જેવા તેવીની તો જીભ વળે જ નહીં એમાં. હા, એમાં બધી ઘોડીઓનું વર્ણન લખ્યું છે. આ બધી ઘોડીઓનું વર્ણન એટલા માટે લખે કવિ કે એણે ભગવાનને, ભગવાનના ભક્તોનો સંબંધ થયો છે એટલા માટે. ઘોડી પણ કલ્યાણકારી. આપણે ઘોડીનું ધ્યાન કરીએ છીએ, ખબર તમને? માણકી ઉપર ભગવાન બેઠા હોય તો માણકીનું ધ્યાન થાય કે ન થાય? કે માણકી કેવી રૂમઝૂમ ચાલે છે ને પગમાં ઝાંઝર વાગે છે ને ફર્સ્ટ ક્લાસ, સમજો પાછળ પૂંછડાનો વીંજળો આમ પવન ઢોળતો આવે છે ને સરસ મજાની દડી છે ને સરસ મજાની આમ જો છડી છે ને સરસ મજાની આમ જો સરસ મજાની લગામ છે ને ચોખડું છે ને, એના તો શણગારની કાંઈ વાત ન કરે.
હા, એવા શણગાર સજેલા એના ઉપર ભગવાન બિરાજમાન છે. લો એટલે ઘોડીને ભગવાનની સાથે ઘોડીનું ધ્યાન થાય તો પણ એ કલ્યાણકારી કહેવાય, કારણ કે એને ભગવાનનો સંબંધ છે. આજે એક નળિયું હોય, એક લાકડું હોય, એક છડી હોય, એક વાસણ હોય, કાંઈ પણ નાની ચીજ વસ્તુ હોય તો આપણે એને પ્રસાદીની રાખીને આંખે અડાડીએ રોજ દર્શન કરીએ અને એનું ધ્યાન કરીએ. શું કરવા? ભગવાનનો એને સંબંધ છે, કલ્યાણકારી કહેવાય. ખ્યાલ આવ્યો? એ કલ્યાણકારી કહેવાય. હા, ધરતીને માથે ચડાવીએ છીએ ને આપણે. અને જ્યારે છે ને કોને આપણે સ્વરૂપાનંદ સ્વામીને બીમાર હતા અને મહારાજ ખબર લેવા ગયા, ત્યારે મહારાજે કીધું કે દાદા ખાચરના જે દરબારગઢ છે ને નળિયાનું ધ્યાન કરો, કે પર્વતભાઈના ઓરડાના નળિયાનું ધ્યાન કરો એટલે અમારી છબી તરત તમને સાંભળી આવશે. કારણ કે અહીં બેસીને અમે આવી લીલા કરી, આ ઓરડાઓમાં આવી લીલા કરી, અહીંયા આમ બેઠા ને આમ જમ્યા ને આમ સૂતા ને આમ વાતો કરીને આમ રંગે રમ્યા અને આમ રાસે રમ્યા અને આમ તમે જો તો લીલાઓ કરી, એ બધું એને કારણે સાંભળી આવે. આજે આપણે દર્શન કરવા જઈએ, 4 ધામ દર્શન કરવા જઈએ, 6 ધામ દર્શન કરવા જઈએ, બધી જગ્યાએ આપણા તીર્થોમાં જ્યાં જ્યાં ભગવાન ફર્યા, સંતો રહ્યા, તો એ સ્થાનમાં જઈએ તો આપણને તરત એ લીલાઓ યાદ આવે. અહીંયા મહારાજ આમ બેઠા છે આ દરબારગઢમાં, અવગમણે મુખારવિંદે, આથમણે મુખારવિંદે, ઉત્તરાદા બારના ઓરડે મહારાજ, દક્ષિણાદા બારના ઓરડે, એ બધું વર્ણન એ આ શાસ્ત્રમાં જ્યાં વાંચ્યું હોય ને ત્યાં જઈએ એટલે બધું યાદ આવે, ભગવાનનું સ્મરણ થાય, ભક્તિ થાય, સેજે સેજે મન ભગવાનમાં ચોટે. એટલે આ બધું કલ્યાણકારી કીધું છે. સૌ કાઠીઓ પોતપોતાના ઘોડાઓને સજીને સવાર થયા અને શ્રી હરિજી મહારાજ માણકી ઘોડી ઉપર સવાર થઈ ગયા. લ્યો હાલો હવે વડતાલ જવું છે, ઉતાવળ કરો. હવે ત્યાંના ભક્તો છે ને એ બહુ વિયોગ વ્યાપશે ને તો પછી ધામમાં વયા જાય. હું ત્યાં જઈશ ને એ ધામમાં જાય, કારણ કે બહુ વિયોગમાં જીવી શકે, દેહ પડી જાય. પછી શ્રી હરિનું ગઢપુરથી માર્ગમાં લીલા કરતા થકા વડતાલ જે ગમન કરે છે એનું સરસ વર્ણન લખે છે. સુવર્ણું સાજહું સે સો સાજે, બહુયાભૂષણ અંગ બિરાજે, શ્યામ સંગ હે સખા સુભટ્ટા, ઘોરે કી બની હે બહુ ઘટ્ટા, ઘોરે કી બની હે બહુ ઘટ્ટા. શ્રી હરિએ અંગો અંગમાં ઘણા આભૂષણો સહિત સોનેરી શણગાર ધારણ કર્યા. તે સમયે શ્રી હરિની સાથે સુરવીર સખાઓ હતા. અશ્વનો મોટો કાફલો હતો. હરિજન પંથ કે ગામ નિવાસી એ હરિકો દર્શન કરત હુલાસી. મહારાજ મોટો કાફલો લઈને નીકળ્યા ગઢડાથી અને ગામો ગામમાં વિચરણ કરે ને ત્યાં તો આખું ગામ ઉમટે હો. સ્વામિનારાયણ ભગવાન આવ્યા એના સખાઓ સાથે અહીં નીકળ્યા છે ને જોવા ઉમટે હો. બાકી રસ્તામાં આવતા ગામોના હરિભક્તો અત્યંત ઉત્સાહથી હરિના દર્શન કરતા હતા, ભાવથી. આવા પ્રભુના દર્શન અમારા ભાગ્યમાં ક્યાંથી હોય એમ માનીને દર્શન કરતા હતા. તેમાં કોઈક વખતે શ્રી હરિને પ્રાર્થના કરતા કહ્યું કે આજે અહીં અમારે ગામ રોકાઈ જાવ ને મહારાજ. મહારાજ કે પણ હવે રોકાવાય એવું નથી, ત્યાં રાહ જોવે છે ને એ બધાય છે ને આમ જો આમ વરસાદની જેમ રાહ જોવે છે, એટલે તમે છે ને હવે જલ્દી રજા આપો. તો કે મહારાજ એક દી વધારે, અમે તમારા જ ભગત છીએ ને એમ કે. એટલે શું કે ભગવાન મૂંઝાય, પછી ધર્મ સંકટ આવે કે આને રાજી કરવા કે આને રાજી કરવા, પણ વચ્ચે આ ઘૂસ મારે એ ખોટું. એક જગ્યાએ પછી એમ કે ના એમ કે નહીં ત્યારે ભાઈ મહારાજ વડતાલ જઈને પાછા આવો ને ત્યારે અમારે ત્યાં પાછા રોકાજો, અત્યારે કદાચ તમારે ઉતાવળો એટલે બહુ આગ્રહ નથી કરતા, પણ અત્યારે તો કે મહારાજ અહીં અમારે ગામ એકાદ બી રોકાવ ને. તો કોઈ કે કહ્યું મહારાજ એ અમારે ગામ જમીને જ જા ભાઈ, હોય એમનેમ જવાય ને અહીં સુધી આવ્યા હોય ને ભૂખ્યા જાઓ તો ઓહો હો મહારાજ અમને પાપ લાગે. મહારાજ અમારું મન માને નહીં, તમને જમ્યા વગર તો નહીં. આ કેવો પ્રેમ કહેવાય. જો હે નહીં દવ જાવા, નહીં દવ જાવા, નહીં દવ જાવા રે, એ મારી આંખલડીની આગેથી તમને નહીં દવ જાવા. જમ્યા વગર તો નહીં જ જોજો લ્યો, અને જવાનું તમે જો નામ લ્યો તો તમને પ્રેમાનંદના સમ છે લ્યો. આમ કીધું બોલો, હમ દઈ દઈને રોકે હો, આ નામ પ્રેમ કહેવાય. નહીંતર એમ કે તમારે જાણે એમ અનુકૂળતા એમ કરો ને, હવે તમારી મરજી એમ કરો, જવા દે લ્યો, એ તો વયા જાય તો
હા હા, કાંઈ અમારે એવું કાંઈ છે નહીં. આવો તોય ભલે, ન આવો તોય હા એમ કે આવો તો વેલકમ ને જાઓ તો ભીડકમ. હું કે આવો તો વેલકમ અને જાઓ તો ભીડકમ, માથાકૂટ નહીં કાંઈ. લ્યો, અને ઘણા ભક્તો તો નહીં મહારાજ આવવું જ પડશે, રોકાવું જ પડશે, જમવું જ પડશે, એ વિના તમને નહીં જવા દો. અને કોઈક ભક્તે મહારાજને કહ્યું કે આપ એક ઘડી રોકાવો તો અમે અનેક ભક્તો તમારી સાથે ચાલીએ. લ્યો, મારે થોડી વાર એમ બહુ ઉતાવળ હોય તમારે તો 2 ઘડી રોકાવ તો ખરા, આમ પૂજાની થેલીને 2 જોડી કપડાં જ લેતા આવીએ, કારણ કે અમારે તમારી હાયરે વડતાલ આવવું છે. લ્યો, હે આ કેવો પ્રેમ છે. જો અમે હવે તમે અમને મૂકીને જાઓ પણ અમે તમને મૂકીને નહીં જઈ શકીએ ક્યાંય, એટલે તમારે હારે લેતા જાઓ. આ રીતે રસ્તામાં મળતા પ્રેમી ભક્તો શ્રીહરિને પોતાને ગામ રોકવાની વિવિધ વિનંતી કરતા હતા. એમને શ્રીહરિ પ્રેમપૂર્વક ઉત્તર આપતા હતા. શું કહેતા હતા? જો, કહે પ્રભુ આના પીછે ને હમ નહીં રહી હૈ આજ, पंथे सद्य सिधाई है जल्दी को काज. કોઈકને શ્રીહરિએ કહ્યું તમે સૌ પાછળથી આવજો, હમણાં અમારે ભેગા નહીં, તમે પોગી નહીં વળો, અને તમારે અમે હાલીએ તો પછી અમારે છે ને તમે ધીરે ધીરે હાલો, અમારે ઉતાવળથી જવું છે, કારણ કે અમને હવે વડતાલ યાદ આવ્યું. ત્યાંના ભક્તો અમારે ખાતર અમારી પાછળ રડે છે, અમને યાદ કરી કરીને પોકારે છે, વિયોગમાં છે, એટલે હવે અમારે છે ને એ નિરાયતે હવે પોહાય એવું નથી, પોગાય એવું નથી, અમારે તો ફટાફટ જવું. તમે છે ને એ પાછળથી ધીરે ધીરે આવજો તમારી રીતે, આજે અમે રોકાઈશું નહીં. વળી કોઈકને કહ્યું અમારે ઉતાવળનું કામ છે, તેથી રસ્તો જલ્દી કાપવાની જરૂર છે, માટે અમે રોકાશું નહીં. આ રીતે ભક્તોને જવાબ આપીને શ્રીહરિએ સુંદર માણકી ઘોડીને દોડાવી મૂકી. હો, દોડાવી જ મૂકી, આગળ પાછળ કાંઈ જોયું જ નહીં. હા, ને માણકી ઘોડી કેવી દોડતી હતી! આહા હા હા, તો જાણે ધનુષમાંથી તીર છૂટ્યો હોય, કે આકાશમાંથી તારો ખીર્યો હોય, કે પછી સ્વયં ગરુડજી આ સમયે ઉડતા જતા હોય, અથવા તો જાણે તોપમાંથી ગોળો છૂટ્યો હોય ને એ રીતે શ્રીહરિ એ સર્વથી અધિક અતુલ વેગથી માણકી દોડતી હતી. સખા તું દેખી રહ્યા સબ કોઈ, હરિસંગે ગતિ કાહું ન હોય, પીછે સખા હયકુ દોરાવે ને બડી પાગ છોગા ફરકાવે. એ સમયે સર્વે સખા માણકીના માણીગર શ્રીહરિને જોઈ રહ્યા, પરંતુ પ્રભુની સાથે કોઈ પોતાના ઘોડાને દોડાવી શક્યા નહીં. સર્વે સખાએ શ્રીહરિની પાછળ ઘોડા દોડાવ્યા. એમની મોટી પાઘના મોટા છોગલા ફરકતા હતા. ત્યારે પ્રગટ પ્રભુના સેવકોને જાણે સ્વયં દિગ્બાળો પંખો નાખતા હોય એવું અતિ સુંદર દ્રશ્ય લાગતું હતું. અશ્વને જ્યારે અતિશય દોડાવ્યા ને ત્યારે બધા અશ્વને શ્વાસ ભરાઈ ગયો, એમાંની શરીરથી પરસેવાની આમ જો ધારાઓ માંડી છૂટવા. લો, પલળી ગયા પરસેવાથી. ઘોડાઓ બહુ દોડે ને પરસેવો વળ્યો, પણ આમ ઘોડા દેવી ઘોડાઓ ભગવાનના ઘોડાઓ જેવા તેવા તો હોય નહીં ને. આહા, પ્રભુ કુ અંબર તરુબર પેખીને પહોંચે, હાય દોરાય બિશેખી, એક કરે હરિ અંબ કી ડારીને પકડી, દૂજે જય કેશવારી. જ્યારે સખાઓએ શ્રીહરિને આંબાના વૃક્ષ નીચે શ્રીહરિને આંબાના વૃક્ષ નીચે ઉભેલા જોયા, ત્યારે તેઓ પોતપોતાના ઘોડા દોડાવીને પ્રભુ પાસે પહોંચ્યા. ત્યારે શ્રીહરિએ એક હાથે આંબાની ડાળી પકડી હતી અને બીજા હાથે માણકીની કેશવાળી પકડી હતી. મહારાજ ઊભા રહી ગયા, આંબાની ડાળ નીચે આમ પકડી અને એક બાજુ કેશવાળી. આને જાણે કોઈ શાપિત ભક્ત આંબો થયો હોય અને શ્રીહરિએ આજ તે આંબાનો ઉદ્ધાર કરવા માટે એનો હાથ ઝાલ્યો હોય ને એવું લાગતું હતું. હા, ભગવાન તો જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવા માટે ધરતી ઉપર અવતરે છે. એમાં માત્ર મનુષ્ય જ નહીં હો, પશુ પંખી પ્રાણી, એ આ વૃક્ષ ઝાડ વેલી તૃણ બધાનું કલ્યાણ. જ્યાં જ્યાં જાય ભગવાન, જ્યાં ચરણ ધરે ને ત્યાં અનંત જીવના કલ્યાણ થાય. આ ભગવાનનું. બાકી ઘણી વાર એવું થાય કે મારું થાય તારું નહીં થાય. અરે એ તો ભગવાનના હાથની વાત છે. ભલામણા ભગવાનને જ્યારે સંકલ્પ કર્યો હોય ત્યારે ન જોવે જાત કુજાત પુરુષોત્તમ પ્રગટ્યો. હા, અષાઢી મેઘે જાજા અને બીજા જાજા ઝાકળ. અષાઢી મેઘે કર્યા તો અષાઢી વર્ષો છે. બીજા ઝાકળ શું કરે એમાં? એટલે કલ્યાણ તો ભગવાન પોતાના નિશ્ચય વળીને, પોતાના સંબંધે કરીને એનો સ્પર્શ થઈ ગયો આંબાનો. લ્યો, એ ક્યાં વળી દીક્ષા ધારણ કરવા ગયો તો કયો લ્યો
હે, પણ ભગવાન એનું કલ્યાણ કર્યું. જો લ્યો. પછી શ્યામ સુંદર શ્રીહરિએ સખાઓને જોઈને મંદ મંદ હસતા હસતા કહ્યું, તમે બધા કેમ પાછળ રહી ગયા છો? દોડાવતા આવ્યા હો, માર આવ્યા બધા દરબારો અને સખાઓ. તે મહારાજ કે કેમ પાછા રહી જાઓ છો? કંઈ ઘોડાને ખાણબાણ દીધું નથી શું? ભૂખ્યા દોડાવો છો એટલે પાછળ રહી ગયા છો કે? ત્યારે સર્વે સખાઓને એ હાથ જોડીને કહ્યું, હે નાથ, અમે તો તમારી પાછળ દોડી દોડીને થાકી ગયા, તોય પણ તમને પહોંચી શક્યા નહીં, તેથી અમારે તમારી પાછળ રહેવું પડ્યું. મહારાજ તમને ન પોગી ગયો અને ભગવાનને કોઈ પોગી શકે? નીલકંઠ વર્ણી જ્યારે રામાનંદ સ્વામીના સમાચાર સાંભળ્યા પીપળાણામાં આવી ગયા છે, અને મુક્તાનંદ સ્વામીને કહે કે હવે આપણે તરત ઊભા થાવ, હાલો આપણે ગુરુને મળવા જવું જ છે, હવે રોકાવા હે નહીં. એટલે મહારાજ કે થોડું અંજવાળું થવા દો, ચાંદો ઉગવા દો, પછી અંજવાળે જઈએ. તો કે ના ના, હવે એ પોહાય એમ નથી, અંધારામાં ભાગો હવે. તો તે મીંડા દોડવા, થોડાક તો થાકી ગયા, શરીર કૃષ્ણને હાવ હાડકા દેખાઈ ગયા હતા બધા, એટલે થાકી ગયા. તે પછી મુક્તાનંદ સ્વામીએ કીધું કે આ બધી લીલા શું છે? તમે તો યોગ કળા બીજાને શીખવાડો, તો યોગ કળા ધારણ કરો ને. અને નીલકંઠ વર્ણી ઊભા થયા, આમ કમાનમાંથી તીર કાઢે ને કેમ ભાગે એમ દોડતા દોડતા આમ અરે ઓજત ગંગા આવી ને વચ્ચે બે કાંઠાવા ઘોડા પૂર, તે પાણી ઉપર ચાલતા ચાલતા વૈયા ગયા પાર. ભાઈ રોકીએ કે કોઈ? ભગવાનની ચાલ એવી છે, ભગવાનનો વેગ એવો છે, મનનો વેગ પણ ભગવાનના વેગ આગળ તો ટૂંકો પડે, ટૂંકો પડે. આવો ભગવાનને કોણ પહોંચી શકે? હે હરિ, જો તમે આ રીતે માણકીને દોડાવશો ને તો અમે કોઈ પણ તમારી સાથે ચાલી શકશું નહીં, માટે અમારી ભેગા રહ્યો. અમે તમારી ભેગા નહીં રહી કે તમારે અમારી ભેગું રહેવાનું. એટલે આપણે પ્રાર્થના કરીએ ને, મહારાજ સદાય ભેળા રહેજો, નહીંતર આપણે કહીએ હું તમારી ભેળો રહીશ, તો આપણે કેટલી વાર રહીએ? માનસી પૂજા પૂરતા નથી રહેતા, પછી ક્યારે રહીએ? આપણા કામમાં લાગી જાય તો ભગવાન કે બાય બાય, લ્યો તારે, તું તારા કામમાં, હું મારા ધામમાં, તું તારા કામમાં, હું મારા ધામમાં, તું મારા નામમાં, તો હું તારા કામમાં. આમ છે. પણ ભગવાનને એમ કેવું, મહારાજ કદાચ હું તમને ભૂલી જાઉં, જીવ છું, પામર છું, પણ તમે મને ન ભૂલતા. વિશ્રમ જાજો રે વાલા મારા શામળિયા ગિરધારી, વારે વારે કરું વિનતી, અરજ સુણો ને મોરારી, એ વિસરી મર જાજો. તમે ના ભૂલતા હો, અમે કદાચ ભૂલી જઈએ, પણ તમે ભૂલશો? એમ કે છે મહારાજ, આમ તો નહીં હલાય, તમે થોડાક ધીરા હાલો. આમ કહી સખાઓએ પ્રભુને બે હાથ જોડ્યા, પછી સુખદાયી શ્રીહરિ સૌની સાથે ચાલ્યા. પછી માર્ગમાં ભદ્રાવતી એટલે કે ભાદર નદી આવી, લ્યો એને અવિનાશી શ્રીહરિ સંતો વર્ણીઓ સંન્યાસીઓ સાથે લઈને પાર કરી અને થોડું આગળ ચાલ્યા હતા. ભોગાવતી ભોગાવો નદી આવી. ભાદર નદી આમ નથી નીકળે, આમ લોયાથી નીકળે છો, લોયાધામથી આમ આ સીમાળાથી ત્યાંથી નીકળે, સીધી ત્યાં રાણપુર થઈને આગળ જાય અને પછી ત્યાંથી ધંધુકા થઈને ફેલાઈ જાય. એ બહુ મોટી પોળી નદીઓ, સુખભાદર કહેવાય જેને. એને ઓળંગીને ભોગવતી એટલે ભોગાવો, ભોગાવો નદી આવી, તેને સૌએ પાર કરી. સાબરમતી નદી આવી, એને પણ સૌએ પાર કરી. વળી શ્રીહરિ સાથે અનેક ભક્તો પણ હતા. સખાઓને વચ્ચે શોભતા શ્રીહરિ વડતાલ તરફ જઈ રહ્યા હતા. આ રીતે ઘનશ્યામ પ્રભુ વડતાલ પાસેની રાવલી ગામ નજીક પહોંચી ગયા અને રાવલીમાં ભગવાને મુકામ કર્યો અને રાત રોકાણા. લ્યો, હવે રાત રોકાય એટલે સવારે જ જાય, અત્યારે ને અત્યારે નીકળાય, કારણ કે ભક્તોએ જમવાની તૈયારી કરી હોય, બધાને મળવું હોય, દર્શનની ભૂખ હોય, અને કેટલાય ભક્તો રાહ જોતા હોય, એટલે રાવલી ગામે રોકાઈ ગયા. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.